ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો કેરીની સિઝનમાં આપણે કેરીમાંથી તો અલગ અલગ વાનગીઓ બનાવતા જોઈએ છીએ, પરંતુ આજે હું તમારી સાથે શેર કરીશ કેરીની ગોટલીમાંથી બનતા એક સરસ મજાના મુખવાસની રેસીપી। અગાઉ મેં તલનો મુખવાસની રેસીપી તમારી સાથે શેર કરેલી જ છે, તે વિડીયો ન જોયો હોય તો અચૂકથી જોઈ લેજો। અને આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના ગોટલીનો મુખવાસ। એકદમ સરસ ટેસ્ટી આ મુખવાસ બનીને તૈયાર થાય છે અને તેના ઘણા બધા ફાયદા પણ છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મુખવાસ બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે કેરીની ગોટલીને મેં તડકે આવી રીતના 5 થી 6 દિવસ માટે સૂકવી દીધેલી હતી। 5 થી 6 દિવસ માટે બધી જ કેરીની ગોટલીને આપણે સૂકવી દેશું, એટલે પ્રોપર રીતના બધી જ ગોટલી છે તે સુકાઈ જશે આ રીતના। તો હવે આપણે કોઈ પણ દસ્તો કે એવું લઈ અને ગોટલીના મોઢા ઉપર આવી રીતના મારવાનું છે અને તેને આપણે ભાંગશું। બધી જ કેરીની ગોટલી છે તે આવી રીતના આપણે ભાંગી લેવાની છે અને તેનો અંદરનો ભાગ જે હોય છે તે આપણે ઉપયોગમાં લેવાનો છે, તો તે આપણે કાઢીશું આ રીતે। તો તમે જોઈ શકો છો અંદરથી આવી રીતના કેરીની ગોટલીનો ભાગ નીકળશે। તો આપણે આ જ રીતના બધી જ કેરીની ગોટલીનો અંદરનો ભાગ કાઢી લેશું। આ જ ભાગનો ઉપયોગ કરી અને આપણે મુખવાસ બનાવવાનો છે અને તેની ઉપર આવી રીતના છાલ જેવું હોય છે તે ઉતારી લેવાનું છે। ઓટોમેટિક ઉતરે તો ઠીક છે, બાકી તમે ચાકુથી પણ ઉતારી શકો છો। તો આ જ રીતના આપણે બધી જ ગોટલી ભાંગી લેવાની છે। હવે હું તમને બતાવું કે અમુક ગોટલી હોય છે તે આવી રીતના બગડેલ જેવી અથવા તો ફૂગ ચડેલી નીકળતી હોય છે, તો તેનો ઉપયોગ આપણે નથી કરવાનો, તે બગડેલી હોય છે। તો આ રીતના કેરીની ગોટલીનો જે અંદરનો ભાગ હોય છે તે મેં આવી રીતના ભાંગીને અંદરથી કાઢી લીધો છે। અને અમુક ગોટલી હોય છે, મેં કહ્યું એ પ્રમાણે આવી રીતના ફૂગ ચડેલી બગડેલી હોય છે, તેનો આપણે ઉપયોગ નથી કરવાનો। જેટલી સારી ગોટલી હોય એ જ આપણે મુખવાસ માટે ઉપયોગમાં લેવાની હોય છે। હવે આ ગોટલીને આપણે બાફવાની છે। તો પાણી લઈ લીધું છે, તેની અંદર આપણે ગોટલી છે તે બધી એડ કરી દેશું અને ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દેશું। તમે કુકરમાં પણ આ ગોટલીને બાફી શકો છો, 3 થી 4 સીટી કરશો તો બફાઈ જશે, અને આવી રીતના તપેલામાં પણ બાફી શકો છો। આમાં 1 ચમચી મીઠું નાખેલું છે, તેનું સૂટ લેતા ભૂલાઈ ગયેલું હતું, તો 1 ચમચી મીઠું પણ આપણે બાફવા ટાઈમે નાખી દેવાનું છે। અને આ રીતના આપણે કોઈ કેરીની ગોટલી છે તે બાફી લેવાની છે। બફાઈ જાય એટલે આ રીતના આપણે ચેક કરી લેવાનું। 10 મિનિટ તમે બાફશો એટલે સરસ રીતના બફાઈ જશે, અને કુકરમાં બાફશો તો 3 થી 4 સીટીમાં બફાઈ જશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને આપણે નીચે ઉતારી લેશું અને પાણી છે તે ગાળી લેવાનું છે। તો તેના માટે આવી રીતના મોટી જારીવાળું આપણે વાસણ લેવાનું છે અને તેમાં આપણે બધું પાણી છે તે નિતારી લેવાનું છે અને ગોટલી અલગ કરી લેવાની છે। તો આ રીતના આપણે બધું પાણી નિતારી લીધું છે અને આ કેરીની ગોટલી છે તેને આપણે ઠરવા માટે સાઈડમાં રાખી દેશું। તો બસ આ બધી જ કેરીની ગોટલી છે તે ઠરી ગઈ છે એકદમ સરસ રીતના। તો બસ હવે આપણે તેને કટ કરી લેશું। તો આવી રીતના એક ચાકુ અને ડીશ લઈ લેવાનું છે। તમારે જો ખમણીને તૈયાર કરવું હોય આ મુખવાસ, તો તમે ખમણીનો ઉપયોગ પણ કરી શકો છો। તમને જે રીતના પસંદ હોય એ રીતના આની નાની કટકી કરવી હોય, લાંબી કટકી, અથવા તો ખમણ તૈયાર કરવું હોય તો એ રીતના પણ મુખવાસ બની શકે છે। તો હું અત્યારે આવી રીતના લાંબી કતરણ છે તે તૈયાર કરીશ। આ રીતના લાંબી કતરણમાં કટિંગ કરીને આપણે તૈયાર કરીશું। તમારે આનાથી નાની સાઇઝના કટકા કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો આ જ રીતના બધી જ કેરીની ગોટલીની કતરણ આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે। તો બસ બધી જ કેરીની ગોટલીની કતરણ આવી રીતના તૈયાર છે। તો બસ હવે આપણે આને તડકે સૂકવવાની છે। તો તેના માટે મોટી થાળી લઈ લેવાની છે, તેમાં આપણે આ બધી જ કતરણ છે તે એડ કરી દેશું અને તેને પ્રોપર રીતના થાળીમાં પાથરી દેવાનું છે, જેના રીતે એકદમ સરસ રીતના બધી જ કતરણ છે તે તડકે સુકાઈ શકે આસાનીથી। તેને આપણે તડકે 1 દિવસ માટે રાખી દેવાનું છે।
આખો દિવસ તમે તડકે સૂકવશો તો પ્રોપર રીતના સુકાઈ જશે. એક દિવસમાં ન સુકાય તો તમે બીજો દિવસ પણ સૂકવી શકો છો. તો એક દિવસમાં જ એકદમ સરસ રીતના મારે બધી જ કતરણ છે તે પ્રોપર રીતના સુકાઈ ગઈ છે. એકદમ સરસ ખોખરા જેવી થઈ ગઈ છે. આવી સુકાવવા દેવાની છે. તો બસ હવે આપણે તેને શેકી લેશું. તો આવી રીતના ફ્રાય પેન લઈ લીધું છે. તેની અંદર હવે આપણે ઘી એડ કરીશું 2 ચમચી. તમારે જો તેલમાં શેકવી હોય, ઘી પસંદ ન હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો બધી જ કેરીની ગોઠલીની કતરણને. તો મેં 2 ચમચી ઘી લઈ લીધું છે. ઘી થોડું ગરમ થાય એટલે બધી જ કતરણ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને પ્રોપર રીતના શેકી લેશું. મીડિયમ આંચ ઉપર શેકવાનું છે, વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનું. અને તમે 10 મિનિટ શેકશો એટલે પ્રોપર રીતના બધી જ કતરણ છે તે એકદમ સરસ રીતના શેકાઈ જશે અને મુખવાસ આપણો બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મીડિયમ આંચ ઉપર ધીરે ધીરે તેને આપણે શેકવાનું છે 10 મિનિટ માટે. તો જોઈ શકો છો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કતરણનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ સરસ રીતના બધી જ કતરણ તો શેકાઈ ગઈ છે. તો બસ આટલી જ શેકવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને તેમાં 1 ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું. આપણે બાફવામાં તો મીઠું નાખ્યું જ છે, પરંતુ આવી રીતના શેકાય છે એટલે ઉપરથી સંચળ પાવડર એડ કરવાનું અને મિક્સ કરવાનું. આ મુખવાસમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની હોતી નથી, ફક્ત સંચળ પાવડર અને મીઠાનો જ ઉપયોગ થાય છે અને એકદમ સરસ મજાનો કેરીનો ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર થઈ જાય છે. તો બસ આપણો સરસ મજાનો કેરીનો ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર છે. એકદમ સરસ. આ મુખવાસ છે એ ગુણકારી પણ છે. તમે રોજ ખાશો તો તેના ઘણા બધા ફાયદા પણ છે. તો એક વખત આ રીતના કેરીની ગોઠલીનો મુખવાસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.